દમદાર ખબરમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે નવરાત્રિના પાવન પર્વ પર મોડાસાના ખેલૈયાઓમાં આગવું સ્થાન ધરાવતી રમઝટ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ જમાવવા માટે ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા પાંચમા નોરતે કાજલ મહેરિયા રમઝટ બોલાવી રહી છે। ત્યારે નવરાત્રિ મહોત્સવમાં એ આવી પહોંચી હતી અને રમઝટના સ્ટેજ પર આવતા પહેલા ગુજરાતના એકમાત્ર સૂતા અને આરામ મુદ્રામાં બિરાજમાન મોડાસા તાલુકાના સાકરિયા ભીડ ભંજન હનુમાન મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા। લોકગાયિકા કાજલ મહેરિયાએ દાદાની અલૌકિક પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને દાદાની પાવન ભૂમિ પર આવતા ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। ત્યારે કાજલ મહેરિયા સાથે અને સોશિયલ પ્લેટફોર્મ પર પરપોટા નામથી છવાયા છે તેવા કલ્પ ત્રિવેદી સાથે શો એન્ડ સાઉન્ડ ઓર્ગેનાઇઝર ઓર્કેસ્ટ્રાના ચંદ્રેશ સોની સહિત દાદાના નવનિર્માણ પામતા મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। લોકપ્રસિદ્ધ કાજલ મહેરિયાને રમઝટ નવરાત્રિ મહોત્સવના સ્ટેજ પર સાકરિયા ગામના યુવાનો દ્વારા દાદાની છબી અર્પણ કરીને એમને સન્માનિત કર્યા હતા। ત્યારે હજારો ખેલૈયાઓને આગામી શ્રી ભીડ ભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા 14, 15 અને 16 એપ્રિલ 2025ના ભવ્ય મંદિર પ્રતિષ્ઠામાં આમંત્રણ પાઠવતા ભીડ ભંજન દેવ સાકરિયાને ગીતોના સૂરમાં લોકગાયિકા કાજલ મહેરિયાએ સૌ ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। પહેલા તો સાકરિયામાં નવરાત્રિ મહોત્સવ 2025માં આવડું મોટું આયોજન કર્યું એટલે બહુ આનંદ થયો અને આજે સ્વયંભૂ મતલબ ભીડભંજન દાદાનું જોરદાર મંદિર મતલબ બને છે હજુ તો બી એનો પ્રસંગ પણ નજીક આવે છે। નમસ્કાર, હું છું કલ્પ ત્રિવેદી એટલે કે તમારો બધાનો પરપોટો અને આજે મારે મોડાસામાં સાકરિયા ગામ ખાતે ભીડ ભંજન હનુમાન દાદાના દર્શનાર્થે આવવાનું થયું છે। હું અહીંયા એકચ્યુઅલી રમઝટ નવરાત્રિમાં આવ્યો હતો અને મને ખ્યાલ આવ્યો કે અહીંયા આવી રીતે સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર છે તો હું દર્શન કરવા માટે આવ્યો છું અને અહીંયા અદ્ભુત અલૌકિક આનંદ મળી રહ્યો